ગુડ મોર્નિંગ. જય માતાજી. આ તો શું કરવાનું છે? ઘેર જવું છે ને? હા આજ તો પેકિંગ. આ તો મમ્મી પપ્પાને આવશે. તો ગાઈસ તમે કહી દો કાલ મમ્મી પપ્પાને આવી જવાનો છે તો આજે અમારે નીકળી જવું પડશે અને ગાડી અમને 8 વાગે મળવાની છે તો રાત નીકળવું પડશે. રાત નીકળવું પડશે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ગાઈસ વહેલા તો જો રાતની તૈયારી રાતની પલાળી હતી પણ રાતે ઠંડી જેવું હતું કોઈ ના નાખી જો આવી ને દિયા આવી છે ને જો આલા જો ગઈ તાત્કાલિક જે લગાવે તારી લઈ આવ આ તો કલર આવો તાત્કાલિક જે આવે ને કલર કલર. જ આવે લાલ કલર કલર આવે એટલે કલર પેલો મેં જીવ જમતો તો ગાઈસ પાર્વતી તો એનો ત્યાં લગન સુધી એની તૈયારીઓ કરો. આપણે શેની તૈયારીઓ કરશું? આપણે ઘરે જવાની તૈયારી. ઘરે જવાની કરો. હા તમે ઘેર જવાનું બધું સામાન બામાન પેકિંગ કરી દેજો સંજ્ઞા. એ ગુડ મોર્નિંગ કરો બેટા. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. કહો તો ગાઈસ હજી તો ગુડ્ડુ ઊંઘી રહી છે આ બાજુ અને આ બાજુ જેન્સી ઊંઘી રહી છે. તો બે હજી ઉભો જ નહીં થયો. નાસ્તો વાસ્તો ખાવાનું કોઈ જ નથી. કોઈ નહીં. તું કર્યો? મેં નહીં કર્યું પણ કોલેજમાં આવી છે. તો ગાઈસ વહેલા તો એ કંઈક બનતો છે નાસ્તો. શું છે ટોમેટા? મરચો જો તું એ તો પેલો મરચો નહીં તીખો નહીં આટલો બધો લીલો તીખો નહીં આટલી બધી એસિડિટી. ના આનું બેરી સાકળા તો આટલું થઈ જાય હા તો guys, ભોગતા હોય પણ લીલા મરચો તો બીમારીની દુકાન. બીમારીનું ઘર કહેવાય. તો ગાઈસ આજ તો મમ્મી પપ્પાને આપવાનો છું અને અમારો સેટ હોજો. આજ તો અમારું બહુ ગાડી મળવાની છે હજી અને મમ્મી પપ્પાને આપવાનો છે 8 વાગે અને ગાડી 8 વાગે મળવાની. પણ એક તો ડાયરેક્ટ સટલાસના ઉતરવાનો છે અમારીથી લેવા જવાનો. શું કરશું? એક દિવસ વહેલા મૂકવાની છે. હા એક દિવસ પહેલા મૂકી તો હારું તો આપણને થોડી ખબર હતી. મને કે એક દાડા હાલ દેશે. એક દાડા તો કોટિંગ પેલી થઈ જાય પીપીએફ થઈ જાય. તો ગાઈસ ગાડી 8 વાગે આવશે તો એ બધો તૈયાર રહેજો. અમે અહીંથી સંજન બે જઈએ ને. હા નહીં સંજય? આઈએ તરત ફટાક લેતા બધો સામાન લઈને નીચે આવતા રહો. અમે ત્યાંથી ફોન કરશું કે પેકિંગ અત્યારે કરી દઈએ હા. પેકિંગ કરજો. અમે ફોન કરશું કે તો એ સામાન પેક કર્યો એટલે તમારે નેચર લઈને આવી જવાનું. તા હજી ખાવાનું નહીં બનાવવાનું બસ તૈયારી કરજો વાતો નહીં. હા પેકિંગ અત્યારથી કરી દઈએ હજ નાસ્તો કરી દેશું બસ ઘેર જશું. તો ગાઈસ આ જીતે એક વિડિયો આવ્યો છે અને જો સંભળાવો. ઓ મારી બૂન આ તો નહીં આપતા ઉપર લાયો ઈ રંજે આવી આવે બરફી પેડા. લાયા તા બરફી પેડા લાયા તા ને. બરફી નથી આવી તો ગાઈસ જોઈએ ખાવાનું કેવું શાક બન્યું. મરચાંનું શાક બનાવતી હતી તે. એટલે કાળું શાક ઓછું જેમ થઈ ગયું ખાસું તો આટલું ભરેલું હતું. ચટણી બનાવી. કાળું શાક કોના મંગાતા અડધું ખાઈ જઈને ફોન કે જે ના ખવાય. ગાઈ સાચું મોની જસી પાછા નહીં કાઢું ના ખવાય. મરચાં ડુંગળી તો થોડીક થઈ જાય તો ગાઈસ આ બાજુ તો ગરમા ગરમ રોટલ લ્યો અને આ બાજુ ગરમા ગરમ શાક. ડુંગળી વગળી જઈ છે ને હા ઓગળી છે બહુ બધી ઓગળી નહીં જઈ. ચટણી કહેવાય. હમ? ચટણી એ સમજોય ચટણી શાક શીરો પૂરી ખાઈ લેજો ખાવું જ તો અમે તો ચાલો બહાર જાવ તો ખાવા. ખાઈ લો તાન ખાઈ લો હા ખાઈ લેજો ને ખાઈ લો હેડો ખાઈ લઈએ ફટાફટ તાણ. પછી તૈયારીઓ કરો હેડો હો જવાન છે તારે અચાનક ઘેર જવાન છે. સ્ટેપ કટ કપાય સ્ટેપ કટ. આડીમાં તો પણ સીધા હોય બોડી તો જેવા બહુ નાના કપાવાની. કરી દેતી. એ તો સ્ટેપ એવા જાય બાલ કપાવાનું કીધું કે કપાવો પણ નાના ના કરી દેતો સ્ટેપ કટ કરાવો પણ મોટા રાખજો. બોડી તું જેવા તારા જે કરાવે કરાવજે. જેવા કરાવે હું તો તારા. દર વખત સ્ટેપ પર કરાવું આ વખત તો યુ વિચારે એટલે યુ એટલા શું જેવું આવે. એટલે જે ઓનો બાલ છે ને ઓ કઈ યુ આકાર થોડો. હા. અમુક કપાવું વી આકાર કરવા આપણે નહીં હોય કે આમ વી આકાર કરવા એવું નહીં હોય. એ એવું કહેવાય તો એ તો ઓમ યુ આવે ઓમ. ઓમ થા બાલ. હમ. નાના પાછળ વચ્ચે મોટા જેવી. અલ્યા લ્યા ના એ તો પણ સાદા જ આવે જે એ પણ સાદા જ કોના આવે આપણે તો આમ એક્સ ટાઈપ કપાય. યસ કપાવજે સંજયભાઈ નું તો ઓમ કાપી દેવો ઓમ. તો ગાઈસ અહીંયા તો ખાવાનું થાય છે ગરમા ગરમ અને શાક થઈ ગયું છે તો ચલો પેલા ખાઈ લઈએ અને ફટાફટ પેકિંગ તો એ પેકિંગ કરો અમે જઈએ સંજોન જઈએ. તો સંજયભાઈ કે હું કરું એમ કહેતા હતા કે કયો? તમે જ એ તો ના મોટો પેલો બોક્સ વાળું સામાન છે ને એ બધું ભરી આલું તમને. હા ફટાફટ ભરો હેડો પછી આજ તો જવાન. એટલે પછી અમારે બીજું પડતા ખાવ મંદિર લેવા જવાનું છે. હા મમ્મી એમનું લેવા જવાનું છે ગાઈસ આજ તો મમ્મીને આવી જશે ને અચાનક બધું થયું છે ને અમારા મનમાં કાલે શાંતિ આવશે તો આજે રાતે ઘેર જતો રહે કાલ મસ્ત આમ પેલી એ રાખીએ
સેલિબ્રેશન જેવું હા સેલિબ્રેશન જેવું ને એનું માપનું સુખ શાંતિ ઘરે આવી જાય ગાઈસ 12 વાગ્યા છે સંજય તો જવાની તૈયારીઓ કરી દીધી ફૂલ પેકિંગ થાય છે આજ તો મમ્મી ને આવવાનો છું રાત્રે તો તાર આ બધું બોક્સ તો ગાડી હવાતું નહીં એટલે મસ્ત આમ એ રીતે વાણી મૂકનું તો ઉભા ઉભા ઠેલા કરીને આવી જાય નહીં બધું પેલા આવી જાય ને એ રીતે જ કરવું હા તું શું કરે છે ખોખોમાં તો કાંઈ જઈએ પેકિંગ થાય છે અને આ બાજુ તો ખાવાનું થઈ ગયું આ બાજુ કપડો તો હોય છે બોડીને આવા જાય થોડી સાડીઓની તૈયારીઓ હા હા તમે આવો ને લેતા આવજો મારી હાડીઓ પહેરવા માટે ચોથી ગોમડેથી ત્રીજા મહિના સુધીમાં આવી જશે હા એટલે કે તમારે આવવાનું થાય ને ત્રીજા મહિના હાર ફોન લેવા આપવાનું છે ભાઈ હા ત્યારે સંજય બધા ઠેલા પેલા કર ને અને હું ઉપરથી કવર લેતા આવું પછી આપણે વાળી દઈએ કવર વાળી થેલી ફૂટ દઈએ એટલો ખૂટો ના કાંઈ ચલો પેલા આપણો ઓઠો ના કહેવાનું પેલા વાળી દઈએ ગાડીનું ઢોકવાનું કવર હા આપણે અમદાવાદ કેટલા વાગે જવું છે 3-4 વાગે આપણે વિડીયો શૂટ કરીએ તો ઢોકણી આપણે પેલી કરી આ કેટલા વાગે આવશે ગાડી કરીશ આપણે બતાવીએ કે અજવાળા બધા નહીં આવે હા એટલો જ ને હેડા તાય તઈ ચો જશો બોડી ગમત જશ તાય ચાણ આવશે તમે કેટલો વાર લાગશે તમારી વાત થાય તમારી કેટલી લાગશે એમ કેવા સી ખરાબ ગમે છે ચલો 4 કલાક 5 કલાક 2 કલાક 1 કલાક પૂનમ અને પાર્વતી જઈશું બજારમાં તઈ જલ્દી જઈને આવો તો અમે પછી નીકળીએ ગુડ્ડુ બાલ કપાના છું કા આ બાજુ માર હમું ચેવા કપાય આગળથી એટલે ચેવા સેવા કપાવાય તમે હરખા કપાવાના છે મસ્ત લાગે એવા ના હું તો ખાલી આટલા જ કપાવાની આગળથી પાછળ તો એ તો ટોચો રે ઓયથી ઓય બુઠું હશે પછી પાછળ ટોચો રહેશે એટલે ખાલી આટલો જ ભાગ પર પાછળ તો રાખીશ કે ના પાડતા હતા ઇનકો હેર કટિંગ હેર સ્ટાઈલ નહીં તો ગાઈઝ આ બે તો જઈશું આજે બ્યુટી પાર્લરમાં બ્યુટીફુલ થવા ગુડ્ડુ ને કરતા આવજે ને જેન્સી ને ટોલું કરતા આવજે હો સેટ કરજે માપના ને નાના કરી દેતી મોટા ના કરી દેતી તો ગાઈઝ સંજય તો નાસ્તો કરવા બેસે છે બપોરે તો થોડું જમી લીધું પેલા અને તારી આ નાસ્તો પેલો બધો તો જે આવ્યો નહીં અમે કંટાળી જાય 2 જણા બેહે કેટલા વાગ્યા 4 વાગે આપણે 5 વાગે જઈએ જવું નહીં પેલા તો વાર લાગશે હજી જો કેટલા વાગ્યા 5:24 થઈ હે નીકળીએ પછી ગાડી લઈને આવીએ એટલે ઘર જોઈએ આ બધું તૈયારીઓ કરું કે આપણે ફોન કરી દઈશું નીકળીએ એના પહેલા 1 કલાક તો હાચો થાય મમ્મીને લેટ પડશે એવું લાગે જવું છે હેડ પૈસા લઈ લે ભાડું લઈ લેજે નહીં મારા જોડે મેરે પાસ ભી નહીં પૈસા તો ગાઈસ બૂટ પહેરી દીધા સમજા હેડો મારે તારા બૂટ લઈ જવા પડશે ઇન્દમ આડાવડી પહેરવા માટે ચાલ ને પેલા નીચે વાળા લઈ લેજે ના એ તો નહીં લેવા એ તો કોકનો હાલ દેવા છે જો ઘેર નહીં પહેરતો હું પડે બગડે ખોટા લાવતા દુબઈથી મંગાવશે તો પહેરતો નહીં તો ગાઈસ હું અને સંજય હેડથી પકડીશ અમદાવાદ લગભગ વૈષ્ણોદેવી તો ગાઈસ અહીંથી હું બેસ્યું રિક્ષામાં એથી પથિકા એ ડાયરેક્ટ અમદાવાદ ત્રિવેન્દ્ર નહીં વૈષ્ણોદેવી અમે પથિકા આવ્યા છીએ બંને જણા રિક્ષામાં બેસીને આવીએ અમે બીજી રિક્ષામાં બેસી ગયા છીએ અહીંયા પથિકા આવીને તો ગાઈઝ અમે આવી ગયા છે વૈષ્ણોદેવી ફૂલ હા એડ્રેસ તો હારી નો અહીંયા આ બાજથી ઓમ જવાનું ફાઇનલી અમે રિક્ષાઓમાં 2-3 રિક્ષાઓ બદલી તાણું મેળ આવ્યો કેટલા માળની સંજ્યા બિચારાને 2 જણાનો ઝઘડો થયો છે કોક ને એનો આવું થાય આપણે દારૂ ને એવું બધું પીએ ને એટલે ઘરમાં શાંતિ ના રહે પેલો ભાઈ પી ગયો થોડો તાણું જ ઝઘડા થઈ દારૂ પીએ ને તાણું જ એ બિલ્ડિંગ ખાલે છે કોઈ નહીં જો બનાવી દીધી છે બહુ બધું ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું પણ કોઈ રવા આવી નહીં હોય તો ગાઈઝ અમે આવી જશે વૈષ્ણોદેવી મોટર્સ ડિટેલિંગ સ્ટુડિયો એ વૈષ્ણોદેવી તો હજી તો સાફ સફાઈ થાય જ છે હો જે થઈ છે ગાડી જોઈએ ચલો તો ગાઈઝ અમે વૈષ્ણોદેવી ગાડી પીપીએફ કરવા માટે આવ્યા હતા તો અમારા બહુ બધા ફેન આવ્યા છે અહીંના જ છો ને તો હા થેન્ક યુ બધાને આપવા માટે થેન્ક યુ તો ગાઈઝ અમે 3 દિવસથી થાર અહીંયા મૂકી છે મોટર્સ ડિટેલિંગ સ્ટુડિયોમાં તો જોઈએ આપણો ગાડી જેવી થઈ છે તો ગાઈઝ અમે છે ને ઇન્સ્ટાગ્રામમાં જોઈને આવ્યા હતા આ જગ્યાએ કે કોમ કરશે કે નહીં કરવું આમાં આશા નથી એવી તો ગાઈઝ એવું લાગે છે હાલ થોડાયું હોય શોરૂમમાં હા તો જો અને જે પેલા ડોટ આમ ખબર છે પેલા બબલ હોય છે એ હવે જો દીખતા નહીં અમુક જગ્યાએ તો ખાતા હોય છે ખબર તો ગાઈઝ જો આ રીતે કામ કર્યું છે એમને
લાગતું નતું કે આવું કામ કરશે નહીં મને છે ને ટેન્શન હતું હા ટેન્શન હતો આટલા બધા પૈસા હાલ લે અને ના થાય એ પ્રમાણે પૈસા આપો એ પ્રમાણે અમે કામ કરવા બેઠા છીએ. એટલે જ ને એટલે લાગ્યો હું કે કમ્પ્લીટ વસૂલ છે ચોક્કસ. તમને કેવું લાગ્યું ભાઈ ગાડીનું કામ કેવું થયું છે એમ? હા એટલે જ કહું છું પૈસા વસૂલ છે હું ચલો અંદરિયા જોઈ લઈએ લે આ સંજય ચંપલ વહી રહી ગયું છે ચંપલ રહી ગયું છે તો આ બધા પેલું કોટિંગ થયું છે નહીં એટલે લાગત છે આખું અલગ જ પીપીએફ ગ્લાસ કોટિંગ ટાયર કોટિંગ તો ગાઈસ કોઈ બી ન કરાવવું હોય ને તો આ જગ્યાએ આવી શકો છો ચલો એમના જોડે સ્ટુડિયોમાં ચોક્કસથી જેવું કામ આમનું કર્યું છે એવું તમારું જ કરી આપીશું. વૈષ્ણવ સરકારની પાસે જ છે મોટર ડિટેલિંગ સ્ટુડિયો અમદાવાદ. પેકેટમાં આપણે ઇન્ટિરિયર કોટિંગ, ગ્લાસ કોટિંગ, ટાયર કોટિંગ અને મેઇન ફૂલ પીપીએફ ઓન બોડી જે કલર પેઇન્ટ ઉપર ફૂલ પીપીએફ થઈ જાય 8 વર્ષની વોરંટી વાળું. તમે એ કોસ્ટિંગ ગાડી વાઇઝ પ્રમાણે રહેશે જેવી ગાડી હોય સાઇઝ પ્રમાણે. બરાબર ચોક્કસથી તમે અહીંયા આવો જેવું કામ આપણે લાઈફ ઓફ ઠાકોરના યુટ્યુબરનું કર્યું છે એવું જ કામ તમારું કરી આપીશું. અત્યારની તમે આ વિડીયો જોઈને આવો છો તો તમને આમની જેમ જ અંડર બોડી કોટિંગ પણ ફ્રી કરી આપીશું. બરાબર અને આ ગિફ્ટો તો મળશે જ. જેમ કે ગિફ્ટમાં છે સોનાની મૂર્તિ છે 24 કેરેટ રાધે કૃષ્ણની. પછી આ સ્પ્રે છે, 2 ગ્લોવ્સ છે અને વાઇપર્સ છે. તો ગાઈસ આ બી ગિફ્ટો મળશે તો અમને તો આશા નથી ગિફ્ટો મળશે તમે અમારા કસ્ટમર તો અમે આપીશું જ તમને ગિફ્ટ. તો ગાઈસ મસ્ત કામ કર્યું છે અમે જોયું સારું લાગ્યું અને પાછું બધા એમના સમજતા પ્રમોશન કર્યું છે ના બધાને જેવું ખબર આ રીતે બતાવેલું કે પ્રમોશન કર્યું ના મોડું થઈ ગયું છે મમ્મી પપ્પા યાદ આવે છે તો ગાઈસ ચલો પેલા ગિફ્ટો ગિફ્ટો ગમી તમને? હા બહુ જ મસ્ત 24 કેરેટ સોનું જો લખેલું છે. તો ગાઈસ કામ તો બહુ મસ્ત કર્યું છે તો જેને બી કરાવવું હોય ને તો અહીંયા આવી જજો બધા ચોક્કસ તમે આવશો તો તમારી ગાડી સ્ક્રેચ પ્રૂફ થઈ જશે ટોટલી. હા પીપીએફ 8 વર્ષનું આવે છે, 5 વર્ષનું આવે છે, જેને જે કરાવવું અલગ અલગ પ્રાઇસના હશે. પ્રાઇસ પ્રમાણે ગ્રેફિંગ કોટિંગ પણ આપણે કરીએ છીએ, સર્વિસ આપીએ છીએ. ઇન્ટિરિયર કોટિંગ, ગ્લાસ કોટિંગ અને ટાયર કોટિંગ ફ્રીમાં કરી આપીએ છીએ પીપીએફ માં અને ગ્રેફિંગ બંનેમાં. તમે આવશો, તમે આ વિડીયો જોઈને આવશો તો ચોક્કસથી તમને ડિસ્કાઉન્ટ કરી આપીશું. અને એવું નહીં ખાલી નવી ગાડી લઈને જ આવું તમે જૂની ગાડી લઈને આવો તો એને નવી કરી આપીશું અમે. એ જવાબદારી તમારી અમારી છે. guarantee. નવી ગાડી પણ જૂની ગાડી પણ અમે નવી કરી આપીશું ટોટલી. ફેમિલી આવીને મળવા તમે તમારો વિડિયો જોઈએ 2 મિનિટ માટે ઘેર ના આવવાય. હા હા પણ આવશું અમે 10 દિવસ પછી 10 દિવસ પછી આવશું ફાઇનલ ફાઇનલ આવશે ફાઇનલ આવશે હા તો ગાઈસ આ તો કોમ ચાલુ જ છે હજી રિક્વેસ્ટ કરતા પણ અમારે મોડું થયું છે ને બહુ મોડું થાય હજી તો જેટલા સટલાસના જવાનું અમારે 8 તો વાગી ગયા છે હજી તરત હજી ખાવાનું બનાવશે નહીં ઘરે હા. ઘરે જઈને પૂનમ એમને લઈ ફટાફટ અંબાજી જવાનું મને તો ભૂખ લાગી છે તો ગાઈસ ફાઇનલી કામ તો પૂરું થઈ ગયું એકદમ ચકાસ થઈ ગયું કે તો આ 4 દિવસ પડી રહી ને તાણું આટલું મસ્ત કામ થયું છે હા અને 4 દિવસ ડિટેલિંગ સ્ટુડિયોમાં હા અમને પીપીએફ કરાવ્યું છે. અમે બધાએ 4 દિવસ મહેનત કરીને આખી આ ગાડી રેડી કરી છે. પેલી થોડી કલર થોડો ડલ થઈ ગયો ને એ રીતે લાગતી આમ ચલકાટ મારે છે તમારે ચલો. ક્યાંથી આવી હતી ડેલી વ્લોગિંગ રોજ જોવે છે અને આ ગાડી જોઈ ગયો પીરિયડ પહેલા આગળના દિવસે જ વાત થઈ ગઈ હા. મેં એને કહ્યું હતું જો આ થાર ગાડી છે અને આ અહીંયા ઠાકોર ફેમિલી લખ્યું છે તમને જ્યાં મળે ને ત્યાં મને બીજું વાત કરાવજે તો બીજે દિવસે તમારી થાર જોઈ અને અહીંયા જ રહે છે વૈષ્ણોદેવી પછી મને કે આગળ હા હા બસીલની પાછળ તુલસી છે ને હા હા પછી અમે બ્લોકમાં જોયું તો મેં કીધું આજે 8 વાગે એટલે અમે સ્પેશિયલ મળવા આવ્યા તો ગાઈસ ફાઇનલી કામ પતી ગયું અને અમે જઈએ ઘેર હું કારણ કે મોડું થાય છે તો જવાનું છે ચલો ચલો મળીએ. હા ચલો હં? તો ગાઈસ ફટાફટ અમે સંજય બંને જઈએ તો ગાઈસ મસ્ત કામ થયું છે અમે સવારે બતાવીએ કમ્પ્લીટ સવારે ખબર પડે કે નહીં અત્યારે તો તોય રાતે ખબર ના પડે એટલી બધી તો ગાઈઝ અમે પીપીએફ કરીને ઘરે જઈએ છીએ તમારે કરાવવું હોય તો એકન વ્યાજબી ભાવે કરી આપવામાં આવશે નંબર દુકાન નામ જોઈ લો ચલો ગાઈસ હવે અહીંથી નીકળીએ અહીંથી તો જવાનું છે પૂનમ એમનું લેવા અને પછી અહીંથી જવાનું છે સતલાસના ઘેર જતા જતા અહીંયા ડીઝલ પુરા ઉભા છીએ તો હા થઈ રવા એટલે પતી જ જ્યું છે અડધો ટોકો કરાવીએ હવે અડધો ટોકો કરાવીએ અડધો પછી કરાવશું તો ગાઈ ડીઝલ તો પૂરી દીધું હવે ચલો ફટાફટ નીકળીએ કારણ કે 8:30 વાગી જશે 9-10 વાગે તો પપ્પાને આવશે લગભગ તો ગાઈસ ફાઇનલી અમે ઘેર આવી ગયા છીએ લગભગ કેટલા વાગ્યા ખબર નહીં
પણ ખોલ દે હેડ આ તો બધો આઈ ઓ હું હજી કાઢો છે સામાન હા તો કઈ આ બધા બિસ્તરા પોટલા અંદર મૂકી દઈએ મસ્ત ચડકાટ મારે વસૂલી ગઈ છે વસૂલ મમ્મી રોતો હતો ઘેરાબા ચેમ ઘેરાબા ચેમ ઘેર આપવા ચાણું હમણાં બપોરે તમારે ઘેર જઈને ચોકલેટ લાવે મને કે થેન્ક યુ મને નહીં સબસ્ક્રાઇબર નું થેન્ક યુ ઓય ઓય બોલ ઓય ગાઈઝ નું થેન્ક યુ ગાઈઝે મોકલાવીશું એક જ આપો એને કાલ શરદી થઈ જશે ઉપર જતા હો હજુ બાકી તો મારે હજી જવું જ પડશે મારું ચેક કરવા કહું હું લાવે નીચે આવી ગયો સામાન બધો ચશ્મા 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 તો ખબર નહીં હો બસ તાણ તો ગાઈ ચલો પહેલા ફટાફટ ગોઠવી દઈએ સામાન તો ગાઈસ ફાઇનલી ઘેર આવીને હજી તો ઉપર નહીં ગયા અને અહીંયા બધો સામાન અંદર ગોઠવી દીધો પાણી પીવું છે ગાડી વચ્ચે વચ્ચે ઊભી રાખી છે ને અમે જઈએ ઉપર તો ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયા અને અહીંયા તો બધો સામાન પેક કરી દીધો આમાં ગિફ્ટ મળી એથી હા લઈ લેવાનું છે ને તો બગડી જ જાય કે અમે થોડા રોચ્યું અમે તો હોટલમાં ખાશું બરોબર અલે ગુડ્ડુ તાર બાલ બગાડ્યા છે લે બોલ બોલી છે માવા કાપ્યા તું માર હોમું જો છે માવા કપાયા છે કટ આટલા ના હોય આટલો હોય લાવી પણ એને નાના મોટા થઈ ગયા હતા ને તો પહેલા કાપે થોડા વસ્તી એટલે કે થઈ જાય એટલે એવા બાલ હતા કે એને કાપ્યા તેવા ના કાપે થી અમારા એવા બાલ હતા અને તે શું કરાયું હા મેં તો યુઝ કીધું બતાવજે છે શું કર્યું હા હવે હું બતા તો નહીં દેખે ઓહો પછી દેખાતો ને આ તો બરોબર ગુડ્ડુ ના બગાડ્યા જો આ જો કટ રહ્યો ને આટલો સુધી આવવું જોવો હા અને આટલો સુધી રાખે ને તો વળીને આટલો સુધી આવે એ રીતે હોય આ તો બગાડ્યા તો ગાઈસ ગુડ્ડુ તૈયાર થઈ જાય જેન્સી તૈયાર થઈ જાય સામ હેર કટિંગ કે ગુડ્ડુ તો થઈ ગયા મસ્ત એના મમ્માની તો ડાન્સ કરશે આમ દીવ તારા અલે આ મને ના કરે અરે શું કરશે કઈ તો એવા બીજા સેવા આવી આટલો સુધી હોય કટ ચલો ગાઈસ તો અમને આકડીએ ફટાફટ લાઈટો બાઈટો બંધ કરી દઈએ સામાન લઈ જતો અને ફ્યુલ લઈ જઈએ ગાડીમાં 1 લાખ રૂપિયા ખર્ચો કરી દીધો આ પણ ગાડી જેવી કરી છે જો તે ને લઈ લેવાનું હા ગાડી સાફ કરવાની હા ગાડી સાફ કરવાનું છે ચલો ગાઈસ લેટ્સ ગો જય માતાજી જેન્સિન બસ એટલે મને પાછળ દેખાય ને ગાઈઝે ચોકલેટો મોકલી જેન્સિંગ ગુડ્ડુ માટે તો ગાઈસ ચલો ફટાફટ નીકળીએ કારણ કે બહુ લેટ થઈ ગયું છે તો ગાઈસ ચલો હવે ફટાફટ ઘરે જઈએ કેમ કે મમ્મીને આવી જવા ત્યાં અંબાજી આવી ગયો છે તો એમને જમવાનું તો બનતું તો હતા લગભગ ફોન કરે ચલો ગાઈસ અત્યારે તો ફટાફટ રાતની ટાઈમ નીકળ્યા છે 9:30 વાગી ગયા છે અંબોર આવીએ અંબોળ અમે અંબોળના નાસ્તા વાસ્તા કરી લઈએ થોડો તારે શું ખાવું છે તો ગાઈસ અહીંયા તો પૂનમને પાર્વતીને વાતો કરું છું હા ફ્રેન્ડનો ફોન આવ્યો જેન્સી આ તમારી આ મારી મારતા ડેરી તો ગયા એ નહીં તાર ડેડી બધું ખાઈ જાય તો એ આવતી ના અમારી જોડે પાછી ગરમ એજન્સી ઓય અમારી જોડે આવતી ના તું ઓકે કન્ટિન્યુ એજન્સી માં તો આયો ના કે હા ખાવાનું તો ચોકણ આયે તમે જોડે તો ભાવ ભાજી તો ભાવી પેલું રહ્યું પેલું રહ્યું તો ગાઈસ સંજય આવી ગયો છે તો ચલો ખાઈ લઈએ મંચુરિયન મને લાગે મંચુરિયન વધારે પીસ આવે છે તો મત દે જાવ તો ગાઈસ મંચુરિયન તો ખાઈ લીધું આમ ભાજી પાવ આવી છે તો બટર વાળી ભાજી પાવ મંગાવી છે જેન છે બોલ હું કેમ તો કેમ પાઉ કહેવાય શું કહેવાય ખોખું ના કહેવાય પાઉ ચલો ગાઈસ તો ફટાફટ ખાઈ લઈએ તાણ મંચુરિયન તો ખાઈ લીધું તો રહી ગયા અમારી એ ખાઈએ એટલે બીજું ખાવાનું બે જા બીજું યાર બીજું કરી દે ને હું તમને બીજું અંદર ચલો ગાઈસ ભાજી પાવ ખાવું હોય તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું છે મજા આવી ગયો તો મજા આવી પતી ગયું ને ખાવાનું સસ્તામાં પતી ગયું નહીં તો ગાઈસ ચલો ગાડી બેસી જઈએ ફટાફટ અને અહીંથી અમે નીકળીએ કારણ કે અહીંથી મોડું થાય છે જવાનું હેડો ફટાફટ બેસી જાઓ ગાડીમાં અરે ધૂળ ઉડે છે બહુ હા બસ તો ઘેર નહીં ચડે છે આજ તો થાક જ નહીં હોય રોજી નહીં એટલે તો પણ ગોમમાં જે તો થાક્યા ને બપોરના જે તો પહોંચી તો ગાઈસ કમ્પ્લીટ 11:30 વાગી ગયા છે હજી ઘરે પહોંચ્યા નહીં ગુડ તો ગાઈસ
ફાઇનલી ઘેર આવી જશે. હેડો નેકળો કે વરેવું છે? હબળી વરેવું છે? ના ભાઈ ના. બીજો બધો સામાન હવારે ને તો ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયા છીએ. ફટાફટ ખોલો દરવાજા. અલે જો બગાડ્યું છે. અહીંયા ખબર નહીં વાટકીઓ ને બધું બહુ પડ્યું છે. ભૂત આવ્યું ઘરમાં. આ ડોલું બધું પડ્યું છે નીચે. આ પડ્યું છે નીચે ઉપરથી. તો વાસણ અસ્ત વ્યસ્ત થઈ ગયા છે. એટલે તૂટી છે તો. ડોલું ને એટલે પડ્યો. ભૂકંપ આવ્યો કુ. તોડતો તો પેલી વાત ધાબુ તોડી તો ભાઈ પથારી ફરી જાય. આઈને બેઠા છે અને રાતના 1 વાગ્યો છે તો પાણી તો ભરવા મમ્મી પપ્પા પીવા ના જો. મારે પીવું જ છે. તો ગાઈસ રાતનો 1 વાગ્યો છે તો ઊંઘી જઈએ. ગુડ નાઇટ. ગુડ નાઇટ જય માતાજી. ગુડ નાઇટ જય માતાજી કૃષ્ણ.